ઓકે વિદ્યાર્થીઓ, આજે આપણે જે સંખ્યા પદ્ધતિની અધૂરી વાતો છે એને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. એની વાતો આગળ વધારવા જઈ રહ્યા છીએ. હજુ પૂર્ણ થવાની તો ખૂબ વાર છે, પરંતુ આગળ વધારવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે ખૂબ જ સરસની વાત એટલે નવી વાત છે. આપણે જે સંખ્યાઓની જે ઓળખ મેળવતા હતા, પહેલી કઈ સંખ્યા હતી? પ્રાકૃતિક. બીજી કઈ હતી? જોતા જઈએ, ફરીથી આ તાજું કરતા જઈએ, જેથી કરીને આપણને ક્યારેય ભૂલાય નહીં. ઓકે, તો આપણે એમ લખીશું કે સંખ્યાઓ. તમારે યાદ રાખવા પૂરતું જ આગળની આ પ્રસ્તાવના બાંધું છું વિદ્યાર્થીઓ, કે સંખ્યાઓ. એમાં પહેલી સંખ્યા આપણે કઈ જોઈ હતી? પહેલી સંખ્યા યાદ કરો જ ને વિદ્યાર્થીઓ. યસ, પ્રાકૃતિક સંખ્યા. બીજી કઈ જોઈ હતી વિદ્યાર્થીઓ? તો કે પૂર્ણ સંખ્યા. હવે આમાં કયા સભ્યો આવે છે એની હું ચર્ચા કરતો નથી. ત્રીજી કઈ આવે છે? તમને ખ્યાલ જ છે, પૂર્ણાંક સંખ્યા. બરાબર. અને આ બધી સંખ્યા જેમાં સમાવી શકાય એ સંખ્યા એટલે કે સમય સંખ્યા. પાંચમી વાત આપણે કરતા હતા સમય સંખ્યા જેવી જ, એટલે કે સમાન સમય સંખ્યા અથવા તો અપૂર્ણાંક જેને આપણે કહેતા હતા. અપૂર્ણાંક. ઓકે, એ સંખ્યા. અને છઠ્ઠી સંખ્યા આપણે ગયા લેક્ચરોમાં જોઈ ગયા, એ એટલે અસમય સંખ્યા. જે સમય ન હોય એ અસમય સંખ્યા. ઓકે, અસમય સંખ્યા એટલે જે સંખ્યા રેખા ઉપર એક તો સમય સંખ્યા મળશે અને બીજી કઈ મળશે? અસમય સંખ્યા. ઓકે, એક તમને કઈ મળશે? સમય સંખ્યા. એટલે આ ઉપરની બધી સંખ્યા એમાં સમાન સમય પણ આવી ગઈ, અને એક કઈ મળશે? અસમય સંખ્યા. તો હવે તમે વિચારો જીને, હવે સંખ્યા રેખા ઉપર એકઈ સંખ્યા બાકી છે? તો કે ના, હવે સંખ્યા રેખા ઉપર એક પણ સંખ્યા બાકી છે નહીં. ઓકે, તો સંખ્યા રેખા ઉપર કેટલી સંખ્યાઓ થઈ? તો કે બે પ્રકારની, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. ઓકે, તો આ બંને સંખ્યાઓને ભેગા કરીને, બંને સંખ્યાઓને જો તમારા પાસે ઠેલો હતો, એ ઠેલામાં બધી સંખ્યાઓ હતી. ઓકે, તો હવે જે તમારી પાસે જે સંખ્યા બનશે, સમય અને અસમય બંને સંખ્યાને ભેગી કરીએ તો બનશે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા, જેને તમે રિયલ નંબર્સ કહેશો. અને એની સંજ્ઞા શું છે તમને ખ્યાલ આપી દઉં કે એની રિયલ નંબર્સ એટલે એની સંજ્ઞા થશે આર. ઓકે, એની સંજ્ઞા શું થશે? આર. ઓકે, તો આમ સંખ્યા રેખા તમે જોવો જ ને, જે તમારી પાસે સંખ્યા રેખા હતી 0 જેની એકદમ મધ્યમાં હતું, એની ધન બાજુ એટલે કે જમણી બાજુ જતાં આપણને બધી જ પ્રાકૃતિક સંખ્યા મળતી હતી, અને ડાબી બાજુ જતાં આપણને ઋણ પૂર્ણાંક સંખ્યા મળતી હતી. ઓકે, તો આ સંખ્યા રેખાને આપણે કેવી સંખ્યા રેખા કહેશું? હવે આની ઉપર બે જ સંખ્યા છે, એક સમય અને એક અસમય. બે જ સંખ્યા આની ઉપર હંમેશા કોઈ પણ સંખ્યાને તમે કાં તો સમય કાં તો અસમય જ બતાવી શકશો. તો આ સંખ્યા રેખાને હવે તમે શું નામ આપી શકશો? વાસ્તવિક સંખ્યા રેખા. ઓકે, જે આકૃતિ આપેલી છે એ શેની છે? વાસ્તવિક સંખ્યા
રેખાની, ઓકે, ઉપરની. અને વાસ્તવિક સંખ્યા રેખામાં શું હશે? તો કે પ્રત્યેક સંખ્યા માટે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આ સંખ્યા રેખા ઉપર એક બિંદુ હશે, જે તમને દેખાય જ છે અહીંયા. જોવો જ ને, આ જે 1 છે, આ બિંદુ એ તમે જોઈ શકો છો, -1. કે -1 શું છે? હવે એક વાસ્તવિક સંખ્યા છે, ઓકે. તો વાસ્તવિક સંખ્યા માટે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે અહીંયા જેટલી દેખાય છે એ બધી સંખ્યા માટે તો બિંદુ છે જ, પણ નથી દેખાતી એ બધી સંખ્યા પણ વાસ્તવિક સંખ્યા છે. તો બધા માટે એક બિંદુ, એટલે કે એક અનન્ય બિંદુ. કેવું બિંદુ? અનન્ય બિંદુ. અનન્ય બિંદુ તમને મળશે. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. અનન્યનો શું મતલબ થશે? એક અને માત્ર એક. કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સંખ્યા રેખા ઉપર એક અને માત્ર એક બિંદુ મળશે જ, ઓકે. અને એવી રીતે ઉલટું વિચારો તો સંખ્યા રેખા ઉપર તમને જે કોઈ બિંદુ મળશે એ બિંદુ માટે એક વાસ્તવિક, એક અને માત્ર એક જ વાસ્તવિક સંખ્યા તમને મળવાની જ છે, ઓકે. તો ઉલટી વાત પણ એટલી જ સત્ય છે. હવે આગળ જઈએ, ઓકે. ઉદાહરણ છે સરસ મજાનું, કે હવે સંખ્યા રેખા ઉપર જો આપણે અસમય સંખ્યા બતાવી હોય, ઓકે, સંખ્યા રેખા ઉપર જો આપણે અસમયની અંદર તમને ખબર છે કે ઘણી બધી જે રૂટવાળી, ઘણી બધી જે વર્ગમૂળવાળી જે સંખ્યાઓ હતી, પ્લસ એક પાઈ અને 0 પોઈન્ટ જે દશાંશ પત્તીમાં 101110 11110, બરાબર છે. આવી રીતે જે સંખ્યા હતી એને આપણે એવો એક વાયદો આપ્યો હતો કે આ સંખ્યા અસમય છે એવું આપણે આ જ ચેપ્ટરમાં સાબિત કરવાનું છે, ઓકે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે ભાઈ જે બીજી અસમય સંખ્યાઓ છે, દાખલા તરીકે √3, √2, ઓકે, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, એને આપણે કેવી રીતે સંખ્યા રેખા ઉપર બતાવી શકીએ? ચાલો, ઓકે, જોઈએ કે કેવી રીતે. એના માટે એક સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. ઉદાહરણ તમારું સરસ મજાનું છે. ઉદાહરણ નંબર છે 3 કે ભાઈ વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 ને દર્શાવો. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે વિદ્યાર્થીઓ, જોજો. પછી આપણે વર્ગમૂળ 3 ને પણ બતાવીશું, અને એમાં વર્ગમૂળ 2 ની જે રીત છે એને આપણે ફોલો કરવાની છે. એને રીત ઉપરથી જ વર્ગમૂળમાં 3 ની જે કિંમત છે આપણે શોધી શકીશું, જોજો. ચાલો એક સંખ્યા રેખા દોરીએ, ઓકે. એનો ઉકેલ મેળવતા આપણે એક સંખ્યા રેખા દોરવાની છે. એકદમ અહીંયા મધ્યમાં દોરું છું, અહીંયા દોરું છું. ખૂબ લાંબી ન દોરતા, આપણે ફટાફટ વાત પતાવવાની છે, એટલે કે એને ખૂબ ટૂંકા સ્વરૂપમાં પણ વધારે અંતરાલમાં બતાવું છું, કારણ કે આપણે ઝાઝી વાત આગળ નથી લઈ જવાની, જેથી કરીને એક વધારે અંતરાલમાં હું બતાવું છું અહીંયા, ઓકે. અને આપણે શું શોધવું છે? √2 ને સંખ્યા રેખા ઉપર બતાવી છે, મતલબ કે √2 ની કિંમત શોધવી છે, બીજું કાંઈ નહીં. શું? √2 ની કિંમત શોધવી છે વર્ગમૂળમાં 2 ની, ઓકે. તો ચાલો સંખ્યા રેખા ઉપર કઈ રીતે પહેલાં બતાવશું, અહીંયા વિચાર કરો. અચ્છા વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના લેક્ચરમાં પાયથાગોરસની વાત કરી હતી, ગણિતશાસ્ત્રી કે જેને પાયથાગોરસ પ્રમેયની શોધ કરી હતી, અને ત્રિકોણમિતીય વિધેય એટલે કે ટ્રિગોનોમેટ્રીના જે યુઝીસ છે, ઉપયોગો છે, એના માટે એ પાયથાગોરસનો પ્રમેય ઉપયોગી છે. તો પાયથાગોરસનો પ્રમેય અહીંયા પણ ઉપયોગી છે. તમે આગળનો લેક્ચર જુઓ, એમાં પાયથાગોરસનો જે પ્રમેય હતો થિયરમ, એનું જે
ગાણિતિક સ્વરૂપ હતું એ તમે યાદ કરો. અચ્છા, હું અહીંયા લખું પણ છું, તમે જોઈ શકો છો. પહેલી વાત હું કરીશ, પાયથાગોરસનો પ્રમેય. અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન શું હતું, તો કે કોઈ એક કાટકોણ ત્રિકોણ હોય. ઓકે, આ કાટકોણ ત્રિકોણ નો આ જે બાજુ છે, ટોટલ ત્રિકોણની 3 બાજુ છે. આ બાજુને શું કહેવાશે? કર્ણ. આ બાજુ એ બીજી 2 અન્ય બાજુઓ કહેવાશે. ઓકે, તો અન્ય બાજુ હું નામ આપી દઉં છું એ બાજુ, અને આ બાજુનું નામ છે બી, અને કર્ણનું નામ આપી દઉં છું સી. ઓકે, તો આ બંને બાજુ છે એ હંમેશા કેવી બનાવશે? કાટખૂણો બનાવતી હશે. આ 2 બાજુઓ હંમેશા કેવો ખૂણો બનાવતી હશે? કાટખૂણો 90 ડિગ્રી બનાવતી હશે. ઓકે, અને એ ખૂણાની સામે, કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો એનું વિધાન શું હશે? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી 2 બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. ઓકે, કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે કે બાજુની લંબાઈ છે, જે કર્ણની લંબાઈ છે એનો વર્ગ એ બાકીની જે 2 કાટખૂણો બનાવતી જે બાજુ હોય એના વર્ગના સરવાળા જેટલી થાય છે. ઓકે, તો અહીંયા હું એ લખીશ, એ ગાણિતિક સ્વરૂપ લખીશ કે સીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર 2 બાજુ કાટખૂણો બનાવતી 2 બાજુ છે એ અને બી, આ બેયના વર્ગનો સરવાળો કરવાનો છે. તો તમારી પાસે આ જે વાત છે એ પાયથાગોરસનો પ્રમેય છે. ઓકે, અને આ કર્ણ જે છે, આ જે છે એક શું હશે? લંબાઈ. બાજુઓની શું હશે? લંબાઈ. સી શું છે? કર્ણની લંબાઈ. એ અને બી શું છે? કાટખૂણો બનાવતી 2 બાજુઓની લંબાઈ છે. તો લંબાઈના માપનો વર્ગ છે કર્ણની લંબાઈના માપનો વર્ગ એ બાકીની 2 કાટખૂણો બનાવતી બાજુના લંબાઈના માપના વર્ગ બરાબર, વર્ગના સરવાળા બરાબર થાય છે. ઓકે, આટલું સમજાઈ ગયું તમને? તો ચાલો અહીંયા જોઈએ. અહીંયા આપણે એક શું લઈએ છીએ? ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અહીંયા આપણે એક બીજો એવો કાટકોણ ત્રિકોણ લઈએ છીએ, અથવા તો આ જ કાટકોણ ત્રિકોણની અંદર જે 2 બાજુ છે, ઓકે, એના માપ લઈ લઈએ છીએ 1 એકમ. અહીંયા આપણે શું કરીએ છીએ? તો કે એ બરાબર આપણે 1 સેન્ટીમીટર કે 1 એકમ લઈએ, 1 સેન્ટીમીટર લઈએ છીએ. બી બરાબર આપણે 1 સેન્ટીમીટર લઈએ છીએ. ઓકે, તો જે સી મળશે શું મળશે? તમે ગણતરી કરી શકો છો. સી શું મળશે? ગણતરી કરો જ ને. સીનો વર્ગ બરાબર એનો વર્ગ. એનો વર્ગ એટલે 1નો વર્ગ પ્લસ બીનો વર્ગ એટલે કે 1નો વર્ગ. તો સીનો વર્ગ બરાબર શું મળશે? 1નો વર્ગ શું મળશે? 1 જ. અને બીજા પદમાં જે 1નો વર્ગ શું મળશે? 1 જ. આનો જવાબ શું આવશે? 2. તો સી શું મળશે? વર્ગમૂળ કાઢો તો તમને સી એટલે કે કર્ણની લંબાઈ મળશે વર્ગમૂળમાં 2. ઓકે, તો અહીંયા જોવો જ ને, આવો જ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, હું અહીંયા દોરું છું. તો અહીંયા છે આ 0 થી 1 સુધી એ કાટકોણ ત્રિકોણની બી બાજુ છે એવું વિચારો. આ 0 થી 1 સુધી એ કાટકોણ ત્રિકોણની કઈ બાજુ છે? બી બાજુ. હવે એટલા જ માપની 0 થી ઉપરની તરફ 1 સેન્ટીમીટર લંબાઈની હું એક બીજી બાજુ દોરું છું. ઓકે, બીજી બાજુ દોરું છું. એ પણ કેટલી હશે? 1 સેન્ટીમીટર. આટલા જ લંબાઈની. તો આ બંનેને જોડતી જે ત્રીજો કર્ણ મળશે, આ ખૂણો કાટખૂણો છે. અહીંયા તમને દેખાય જ છે આ ખૂણો શું છે? કાટખૂણો. ઓકે, તો અહીંયા
આનું માપ છે એ શું મળે છે? √2 શું મળે છે? સીનું માપ શું મળે છે? આ સી છે જેનું માપ મળે છે √2. તો તમે જોઈ શકો છો તમારું પરિકર લ્યો હવે, જે ચાપ દોરવા માટેનું જે પરિકર છે તે, ઓકે, એ પરિકરને હવે તમે આટલા માપ, બરાબર છે, એનું જે પોઈન્ટ છે પરિકરનું પોઈન્ટ એ અહીંયા રાખો, ઓકે, અને આ છે એ તમારી પેન કે પેન્સિલનો પોઈન્ટ અહીંયા રાખો. આ લંબાઈનું તમે ચાપ દોરવાની છે ક્યાંથી? તો કે 0 ઉપર રાખીને ચાપ દોરવાની છે. ક્યાંથી? 0 ઉપર રાખીને ચાપ દોરવાની છે, ઓકે. તો તમે 0 ઉપર આ લંબાઈની ચાપ દોરશો તો તમને અહીંયા ક્યાંક મળશે, ઓકે. એ જે મળે છે અહીંયા, તો સંખ્યા રેખા ઉપર એ કોનું માપ છે? કોનું નિરૂપણ છે? √2નું, ઓકે. સમજાય છે? આટલા માપની ચાપ તમારે દોરવાની છે અને કેન્દ્રમાં તમારે શું રાખવાનું છે? 0, અને પછી ચાપ દોરવાની, ઓકે. કારણ કે આ લંબાઈ છે એ સંખ્યા રેખા ઉપરની લંબાઈ બનશે ને કે નહીં? અથવા તો બીજી એક વાત કરો, તમારી પાસે સ્કેલ હોય ને તો સ્કેલથી નહીં તમે કરી શકો, ચાપ ન દોરવી તો કાંઈ નહીં. આ લંબાઈ જે હશે ને એ તમારી સ્કેલમાં આંકી લ્યો અને એ જ સંખ્યા રેખા ઉપર એ તમારી સ્કેલ રાખીને આંકી લ્યો, તો તમને આ જે માપ મળશે શું મળશે? √2નું. એની કિંમત મળશે, એનું નિરૂપણ મળશે, બધું અહીંયા મળશે. અચ્છા, આટલી ખબર પડી? ચાલો હવે, અચ્છા, આ જ વસ્તુ તમે ઉલટી પણ કરી શકો. જુઓ અહીંયા આ ત્રિકોણને તમે ઉલટો બનાવો, તમને સમજાવું છું જેથી કરીને કન્ફ્યુઝન ન થાય, કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં ઉલટું કરીને બતાવ્યું છે. આ સાચું જ છે, બરાબર છે. ઉલટું કરીને કઈ રીતે બતાવવું એ જોઈ શકો. ચાલો અહીંયા ફરીથી દોરીએ છીએ, ઓકે. તમારે આ જે છે એ બીજ લંબાઈનું લેવાનું છે, ઓકે. હવે તમારે જે આ ત્રિકોણની જે બીજી બાજુ હતી તમારે ક્યાં લેવાની છે? 1 ઉપર. આપણે ક્યાં લીધી હતી? 0 ઉપર. સમજો વિદ્યાર્થીઓ, કારણ કે બે રીતે કરી શકાય છે. આ તમારી પાસે કઈ છે? એ બાજુ છે, જેનું માપ પણ કેટલું છે? 1 સેન્ટીમીટર અહીંયા આપેલું જ છે. તો આ જે મળશે તમને, આ એ તમારો કર્ણ મળશે. એ તમને શું મળે છે? સી. અને સી બરાબર કેટલું છે? √2. તો હવે તમે જે ચાપ મારો છો, ચાપ રેડી, આને ત્રિજ્યા લઈને તમારે વર્તુળ દોરવાનું છે અને એની ચાપ અહીંયા મારવાની છે, તો સેમ ટુ સેમ જ આવશે. તો આ વાત છે એ તમારી ટેક્સ્ટ બુકમાં છે, ઓલી ઉલટી હતી. હવે જોવો જીને, હવે √3 એનું વર્ગમૂળ ને એને સંખ્યા રેખા ઉપર બતાવવું છે. √3 ને વર્ગમૂળમાં 3 ને, ઓકે. ઉદાહરણ નંબર 4 લઈ લઈ અને આની ઉપરથી જ તમે શોધી શકશો. જોજો, વર્ગમૂળમાં 3 ને તમારે બતાવવા છે, ઓકે. તો આ જ વાત આખો યાદ રાખશું, આની ઉપરથી જ બતાવશું. જોજો, હવે પહેલાં પાયથાગોરસના પ્રમેયની અંદર, આ પ્રમેયની અંદર જે આ માપ છે એ થોડા બદલાવીએ, એટલે જોવો તમે શું આવે છે. સી બરાબર પાછું મેળવીએ. જોજો, ચાલો. અહીંયા આપણે શું કરીએ છીએ? એ બરાબર, તો આ કાટકોણ ત્રિકોણની અંદર એ બરાબર છે એ તમે શું લ્યો? વર્ગમૂળમાં 2, ઓકે. એટલે એક બાજુ છે તમારી, આ કર્ણને તમે શું બનાવી લ્યો? એ, ઓકે. અહીંયા જે તમારો કર્ણ છે, આ કર્ણ, એને તમે એ બનાવી લ્યો. બી બરાબર તમે શું લ્યો? 1 સેન્ટીમીટર. એ બરાબર તમે આટલું માપ લ્યો છો, વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર, ઓકે. તો તમારો સી તમને શું મળે છે? આ જ કાટકોણ ત્રિકોણમાં તમે જોઈ શકો છો. સીનો વર્ગ બરાબર એનો વર્ગ શું થશે? √ એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ પ્લસ 1નો વર્ગ. તો સીનો વર્ગ બરાબર આનું વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થાય એટલે શું થાય? 2 મળે. અને 1નો વર્ગ શું મળે? 1 જ, ઓકે. તો સી વર્ગ બરાબર તમને શું મળે છે? 3, ઓકે.
તો સીનું વર્ગમૂળ કાઢતા તમને સી મળે, તો 3 શેમાં મળશે? વર્ગમૂળમાં. તો સી બરાબર તમને શું મળે છે? વર્ગમૂળમાં 3. આ વાતનો યાદ રાખો. ઓકે, અને આ જ તમારો કાટકોણ ત્રિકોણ છે. એટલે હું શું કહું છું અહીંયા કે હવે તમે આ જે તમારી પાસે કાટકોણ ત્રિકોણ હતો એ એમને રહેવા દો. આ બાજુ જે છે, ઓકે, તમને જે પહેલાં કાટકોણ ત્રિકોણ 1માં મળતી હતી એ બાજુને તમે શું કહી દો? એ. શું કહી દો? એ. અને જેનું માપ શું છે? માપ જ લખી દઈએ, √2. ઓકે, √2 એટલે વર્ગમૂળમાં 2. હવે ત્યાંથી તમે એક કાટખૂણો બનાવતી એક બાજુ દોરો કે જેની લંબાઈ કેટલી હોય? 1 સેન્ટીમીટર. જેની લંબાઈ કેટલી હોય? 1 સેન્ટીમીટર. ને આ જે ખૂણો બને છે કેવો હોય? કાટખૂણો હોય. તો આ બંને બાજુના છેડાને જોડતી જે તમને શું મળશે? કર્ણ મળશે. અને એ કર્ણની લંબાઈ કેટલી મળશે? એ કર્ણની લંબાઈ કેટલી મળે છે? √3. અહીંયા આપણે મેળવી સી. રેડી? તમારી પાસે હવે કયો ત્રિકોણ છે? ઉપરના ત્રિકોણમાં જોવાની છે. ઓકે, આ ત્રિકોણમાં. તો એ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે જો આ બાજુની લંબાઈ છે વર્ગમૂળમાં 2 હોય, બીજો એનો કાટખૂણો બનાવતી બીજી બાજુ છે એની લંબાઈ 1 એકમ હોય, તો તમને કર્ણની લંબાઈ કેટલી મળશે? √3. હવે તમે શું કરો? તમારું પરિકર લ્યો, આટલી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળની ચાપ દોરો અહીંયા. ઓકે, તો તમને આગળ ક્યાંક મળશે અને એ તમને દેખાય છે કે આની લંબાઈ છે એ આની લંબાઈ કરતાં વધારે છે, એટલે વર્ગમૂળમાં 2 પછી અહીંયા ક્યાંક વર્ગમૂળમાં 3 તમે દોરી શકો છો. આવી રીતે એક વર્તુળ દોરી શકો છો. ઓકે, કેન્દ્ર તરીકે તમારે શું લેવાનું છે? O. એવી રીતે તમે પેલું વર્તુળ પણ દોરેલું હશે જેની ત્રિજ્યા કેવી હતી? નાની. ઓકે, તો આ વર્તુળ તમે આવી રીતે દોરી શકો છો. ઓકે, તો આ જે પેલું વર્તુળ છે, વર્તુળ 1, અને બીજું જે વર્તુળ છે એને નામ આપી દઈએ વર્તુળ 2. તો વર્તુળ 1 જ્યાં સંખ્યા રેખાને છેદે છે એ તમારું કોનું માપ હશે? તમારું કોનું માપ હશે? વર્ગમૂળમાં 2 નું નિરૂપણ હશે. અને વર્ગમૂળ 2 જ્યાં સંખ્યા રેખાને છેદે છે એ કોનું માપ હશે? વર્ગમૂળમાં 3 નું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખૂબ જ આઈએમપી છે આ. તમને એમ કહે કે ચાલો વર્ગમૂળમાં 5 નું નિરૂપણ કરો, તો શું કરશો? વર્ગમૂળમાં 5 ને તમે નિરૂપણ કરો તો શું કરશો એ તમે સમજી શકો છો. ઓકે, તો એ તમે બનાવી પણ શકો છો, તમે જાતે પણ વિચારી શકો છો. ઓકે, વર્ગમૂળમાં 3 ને આપણે દર્શાવી દીધા છે. એવી રીતે આગળ આપણે વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ શું નીકળશે? વર્ગમૂળમાં 4 છે એનો જવાબ શું આવશે? 2. તો તમે અહીંયા આગળ કરશો ને, અહીંયા હજી એક કાટકોણ ત્રિકોણ બનાવશો આગળ. ઓકે, આ બાજુને તમે એક બાજુ તરીકે કાટખૂણો બનાવતી એક બાજુ તરીકે લઈ લેશો. અહીંથી એક નવી કાટખૂણો બનાવતી બીજી બાજુ છે અને એનું માપ તમે 1 લેશો અને એનું તમે સોલ્યુશન કરશો તો તમને શું મળશે? √4 મળશે. √4ની કિંમત મળશે. એને ફરીથી આવી રીતે એટલી ત્રિજ્યા લઈને તમે વર્તુળ જ્યારે દોરશો અને એ વર્તુળની કિંમત છે અને એ વર્તુળ જ્યાં તમારા સંખ્યા રેખા ઉપર છેદે છે તો એ તમને શું મળશે? વર્ગમૂળ 4ની કિંમત. એટલે કે અહીંયા 2 ઉપર આવશે, તમે જોઈ શકશો. ઓકે, તો યોગ્ય માપ સાથે તમે તમારી નોટબુકમાં કરશો તો તમને એક્ઝેક્ટલી મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે સ્વાધ્યાય 1.1 કરવાનું છે. ઓકે, તો એની વાતો 1.2 કરવાનું છે. તો એની વાતો છે આપણે
આના પછીના લેક્ચરમાં કરશું. ઓકે, એમાં જે વાતો છે એનું સોલ્યુશન બધું આપણે કરશું. તો વર્ગમૂળમાં 4 એ તમારે મેળવવાનું છે. વર્ગમૂળમાં 4 એની કિંમત 2 જ મળશે. ઓકે, એક ધ્યાન રાખી અને તમે કરશો માપ લઈને. ઓકે, તો તમને અચૂક મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અંતે હું અત્યારે રજા લઉં છું અને પછી મળશું પાછા લેક્ચરમાં.